બાવળાનું ઢેઢાલ ગામ વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું છે। આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આ ઢેઢાલ ગામ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે તળાવ વહેતું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। લોકોને ગામથી બહાર જવું હોય તો પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે કમરસમા પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે અને ગામના અંદર ઘરોમાં પણ પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે। વરસાદ એ વિરામ લીધે 10 દિવસથી વરસાદ અહીં નથી પડ્યો, પરંતુ આસપાસની જે ફેક્ટરીઓ છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને જે ગ્રામજનો છે તે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામના લોકો છે તેમની સાથે આટલું બધું પાણી અહીં આવ્યું છે। વરસાદી પાણી છે કે કેમિકલ છોડવામાં આવી રહ્યું છે પાણીમાં? વરસાદી પાણી સહજ નહીં, આ કેમિકલ મિલોનું પાણી આવે છે। એક વર્ષ મોરે અમે આ કેમિકલના પાણીના લગભગ લાખો માછલીઓના મોત થઈ ગયા તળાવમાં। છતાં રજૂઆત કરી છે મેં કે ભાઈ આ પાણી કેમિકલવાળું મિલોનું આવે છે એ બંધ કરાવો, પણ પ્રશાસન ઉપરથી જ કંઈ ઓલું કરતું યોગ્ય નિર્ણય લાવતું નથી। ગામમાં વરસાદનું આ 10 દિવસ થયા વરસાદનું પાણી જતું રહે, કારણ કે વરસાદને પાણીનો નિકાલ છે અમારે, પણ આ મિલોનું પાણી આવે એનો કોઈ નિકાલ નથી। કોઈને રજૂઆત કરી હોય તમે અગાઉ અને કોઈ આવતું જ નથી, શું પરિસ્થિતિ છે અહીંયા? રજૂઆત તો સાહેબ અગાઉ પહેલાં કરેલી જ છે, પણ કોઈ પ્રશાસન એમની રીતે કોઈ યોગ્ય નિર્ણય લાવતા નથી, બરોબર। અમે વારંવાર પ્રશાસનને અનુરોધ કર્યો કે આ યોગ્ય પાણીનો તમે નિકાલ કંઈક કરો, પણ કોઈ કંઈ અમારી રજૂઆત કોઈ કંઈ સાંભળતું નથી ને આ પાણી તો ચાલુ જ રહેશે। ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે? ઘરોમાં અમુકના નીચાણવાળા વિસ્તારમાં છે એમ લોકોના ઘરોમાં પણ પાણી છે। 500 વીઘા તો સાહેબ ખેતી, 500 વીઘા તો ખેતી અત્યારે જમીન ડૂબાણમાં છે। ડાંગરના પાક અત્યારે પાક પણ ધોવાઈ ગયા? ધોવાઈ ગયા, લગભગ 500-700 વીઘા જેવી જમીન ધોવાઈ ગઈ પાકની। તો સ્થાનિક કોઈ નેતા હોય કે એ લોકોને કીધું, કોઈ આવતું નથી? નેતાઓ તો શું જાણ કરે, પણ પાણીનો યોગ્ય નિકાલ નથી, પછી શું કરે? ઉપર સુધી કલેક્ટરના મામલતદાર આવીને જોઈને જતા રહે છે। બિલકુલ પ્રશાસન જે છે તે અહીં આંખ આડા કાન કરતું હોય તેવો આરોપ સ્થાનિક લોકો કરી રહ્યા છે, કારણ કે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તળાવ વહેતું હોય તેવા દ્રશ્યો ગામની અંદર પાણીના છે, કારણ કે અહીં આસપાસની મિલો જે છે તેમાંથી કેમિકલ યુક્ત પાણી જે છે તે વગર વરસાદે છોડવામાં આવી રહ્યું છે અને આ પાણીને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। ખેતી જે કરવામાં આવી હતી, પાક જે છે તે પણ આ કેમિકલ યુક્ત પાણીને કારણે ધોવાઈ ચૂક્યો છે, એટલે કે પારાવાર હાલાકી જે છે તે ઢેઢાલ ગામના લોકોએ ભોગવવી પડી રહી છે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।